હું યશોધન ભાટિયા, વાઇસ પ્રેસિડેન્ટ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત. અમારી સંસ્થાએ મેરી નેશનલ પાર્કના સહયોગથી અને એસ્ટેલ ફાઉન્ડેશન અને ભીમા વુડ્સના આર્થિક સહયોગથી આ એક 3 દિવસનો કીચડિયા પક્ષીને ફોકસમાં રાખીને એક પક્ષી ગણતરીનું આયોજન કર્યું છે જામનગરના કોસ્ટ ઉપર. શિયાળા દરમિયાન જે કીચડિયા પક્ષી, જેને આપણે વેડર્સ અથવા શોરબર્ડ્સ ઇંગ્લિશમાં કહીએ, તો એ માઇગ્રેટ થઈને શિયાળા દરમિયાન આવે છે. તો એમનું એક પોપ્યુલેશન એસ્ટિમેશન કે એક પક્ષી ગણતરી કરીને એમની સંખ્યા ખબર પડે, એનું એક પ્લાન કરવામાં આવ્યું છે. અત્યારે 25 જેટલી ટીમો આખા કોસ્ટ ઉપર 25 પોઈન્ટ જે અમે આઈડેન્ટિફાઈ કરેલા છે ત્યાં એમને અત્યારે પક્ષી ગણતરી ચાલુ જ છે. અમે અહીંયા ખીજડીયા આવ્યા છીએ. ત્યાં અત્યારે અમે આપણે જે કરલ્યુ, સેન્ડ પાઇપર, ડનલિન, બાર્ટેલ ગોડવિટ, એવોસેટ્સ, એ બધા જે ખાસ કીચડના પક્ષીઓ છે એની ગણતરી એ સિવાય પણ જે બી બીજા ખીજડીયામાં જે બીજા વેટલેન્ડ બર્ડ્સ છે એને બી અમે એમનું બી સાથે પોપ્યુલેશન કાઉન્ટ કરીએ છીએ. મારું નામ બકુલ ત્રિવેદી છે. હું બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. મરીન નેશનલ પાર્ક એ બહુ વિશિષ્ટ પરિસર તંત્ર છે, પક્ષીઓનું રહેઠાણ છે અહીંયા. કારણ કે કચ્છના અખાતનો એક ભાગ છે અને કચ્છના અખાતની અમુક કેરેક્ટરિસ્ટિક્સ એવી છે. અહીંયા જે પરવાળાના ખડકો છે વગેરે, દરિયાઈ જીવસૃષ્ટિ અહીંયા ઘણી સારી છે. એની લીધે પક્ષીઓનું વૈવિધ્ય પણ અહીંયા વધારે છે અને એટલા માટે જ એને નેશનલ પાર્ક તરીકે 82ની અંદર ડિક્લેર કરવામાં આવ્યું. 80ની અંદર એ સેન્ચ્યુરી તરીકે ડિક્લેર થયું અને આ ભારતનો સૌ પ્રથમ નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક હતો. તો અહીંયા આપણે એકવાર ડિપાર્ટમેન્ટ તરફથી પક્ષી ગણતરીનો એક પ્રયાસ થયો હતો ધરતીકંપના વર્ષમાં, એટલે 2001ની 26મી જાન્યુઆરીએ એનું આયોજન થયું હતું. પણ ધરતીકંપને લીધે એ પ્રોગ્રામ ત્યાં આપણે આ સુંદર પ્રોગ્રામનું આયોજન કરીને 25મા વર્ષની શરૂઆત કરી છે. અહીંની અમારી જે લોકલ ટીમ છે, યશોધનભાઈ ભાટિયા જે અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે અને બીજા પણ જે લાઈફ મેમ્બર્સ છે અહીંયા, ડૉક્ટર મેહુલભાઈ અને આશીષ પાણખાણિયા વગેરે, એ લોકોની જે ટીમ છે, એ ટીમના અથાગ પ્રયાસથી આપણે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરી શક્યા છીએ, જેમાં માત્ર પક્ષી ગણતરી સુધી સીમિત ન રહેતા આપણે દેશના અને બહારના પણ સારા નિષ્ણાત આ વિષયના, જળપ્લાવિત ક્ષેત્રના અને જળપંખીઓના નિષ્ણાત સ્પીકર્સને પણ આપણે બોલાવી શક્યા છીએ અને એમનો પણ લાભ સૌ પાર્ટિસિપન્ટ્સને મળ્યો. તો પહેલા દિવસે અમે અડધા દિવસની કોન્ફરન્સ કરી, જેમાં એ લોકોના લેક્ચર્સ હતા અને બીજા દિવસે એ લોકોની સાથે રહીને અમુક જણા અને બાકીના પોતપોતાની રીતે, જે યશોધનભાઈએ કહ્યું એ પ્રમાણે 25 જુદા જુદા પોઈન્ટ ઉપર બધાએ જઈને પક્ષીઓનો સર્વે ચાલુ કર્યો છે.